મોટા સમાચાર જોઈએ તો લગ્ન નોંધણીના નિયમોમાં સરકાર ફેરફાર કરશે। ભાગીને લગ્ન કરનારાઓના માતા-પિતાને નોટિસ મોકલાશે। રજીસ્ટ્રેશન પહેલા માતા-પિતાને નોટિસ મોકલાશે। માતા-પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે। યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબની કચેરીમાં જ નોંધણી થશે। આજે સાંજે કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક થશે। ડ્રાફ્ટ આવતીકાલની સૂચિ કેબિનેટમાં મુકાઈ શકે છે। ભાગીને થતા લગ્ન નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલશે। કેબિનેટની મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેરાત કરશે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, લગ્ન નોંધણીના નિયમોમાં સરકાર આ મોટો ફેરફાર કરવા જઈ રહી છે, કયા કયા બદલાવ હશે? જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે હિન્દુ લગ્ન એક્ટ છે એમાં સરકાર સુધારો કરવા જઈ રહી છે। વિવિધ સમાજોની જે માંગણીઓ છે એ માંગણીઓ અંતર્ગત કાયદા વિભાગની ટીમને અત્યારે કામે લગાડવામાં આવી છે કે કયા પ્રકારના સુધારા કરીએ કે જેના આધારે ભાગીને જે લગ્ન કરે છે એમના મા બાપને પણ જાણ થાય અને લગ્નની માં એમના મા બાપની મંજૂરી પછી લગ્ન શકે પ્રકારનો સુધારો કરવા રાજ્ય સરકાર જઈ રહી છે। સ્વાભાવિક છે કે ડ્રાફ્ટ કાયદા વિભાગને તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, કારણ કે કાયદાકીય આંટીઘૂંટી કારણે આ પ્રકારના લગ્નોમાં લગ્ન થતા હોય છે અને એ આંટીઘૂંટીને કેવી રીતે રોકી શકાય, એના જે કાયદાના અત્યારના જે લો પોઈન્ટ છે એ લો પોઈન્ટ્સને કેવી રીતે ટાળી શકાય, એ તમામ મુદ્દાઓનો સુધારો આ નવા સુધારા જે કાયદો કરવાના છે એમાં કરવામાં આવશે। સ્વાભાવિક છે કે આ જે ડ્રાફ્ટ છે એ ડ્રાફ્ટ સંદર્ભે આજે સાંજે એક મહત્વપૂર્ણ બેઠક પણ થવા જઈ રહી છે અને એ બેઠક પછી બની શકે આવતીકાલે કેબિનેટ બેઠક કે એ પછીના સમયગાળામાં આ સુધારા કેબિનેટની મંજૂરી આપવામાં આવે અને મંજૂરીના આધારે જરૂર પડે તો બજેટ સત્રનું વિધાનસભા સત્ર મળવાનું છે એ વખતે પણ આ સુધારો વિધાનસભામાં પસાર કરવામાં આવે અને એ પછી નવો અમલ કરવામાં આવે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। પણ આજે સાંજે જે મળનારી બેઠક છે કાયદા વિભાગ સાથેના કાયદાના ઉચ્ચ નિષ્ણાતો સાથેની આ બેઠક છે એમાં મહત્વના ફેરફારો જે છે એ કયા કરી શકાય એ તમામ મુદ્દાઓનું ધ્યાન દોરવામાં આવશે અને એ સુધારો ત્યાર પછી અમલમાં આવે એ પ્રકારની રાજ્ય સરકારની મંશા જોવામાં આવી રહી છે। જી બિલકુલ બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે હાલ આ વિચારણા થઈ રહી છે, ફેરફાર કરવામાં આવશે લગ્ન નોંધણીના નિયમોમાં અને 30 દિવસમાં નોટિસનો જવાબ પણ માતા પિતાએ આપવાનો રહેશે। આ ડ્રાફ્ટ આવતીકાલથી સૂચિ કેબિનેટમાં મુકાઈ શકે છે।